જય રામાપીર મિત્રો, જો આજે હું રામાપીરના દર્શન કરવા આવ્યો છું. જોજો મિત્રો, આ રામાપીરનું મંદિર જેતલવાસના ગામ હાઈવેથી જેતલવાસના ગામની બહાર હાઈવે પર આવેલું છે. જો મિત્રો, તમે આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને રામાપીરને માનતા હોય તમે એક વાર જરૂરથી અહીંયા દર્શન કરવા આવજો મિત્રો. ખૂબ સરસ મંદિર છે. જે મંદિરમાં કોઈ પેલું મોટું મંદિર નથી મિત્રો, નાનામાં નાનું મંદિર છે રામાપીરનું. મિત્રો, તમે જો રામાપીરને બહુ દિલથી અને બહુ પ્રેમથી માનતા હોય તો જરૂર આવજો. જય રામાપીર. અને અહીંયા ખૂબ સરસ મજાનું આયોજન થશે. મહારાજની આપણે ગાડી વાળીશું. શરૂઆત ગાડી પણ છે, તમે મિત્રો જોઈ શકો છો. તમે ખૂબ મહારાજના દર્શન કરી શકો છો. જો મિત્રો, અહીંયા ખૂબ સરસ. તમને એકવાર હું ઝૂમ કરીને તમને બતાવી દઉં મિત્રો. માતાજીના ફોટા પણ છે મિત્રો. ખૂબ સરસ હવનકુંડ પણ છે. જો મિત્રો, તમે એકવાર આજે બેઠક બેસવાનું પણ છે. અહીંયા સરસ છે બેઠવાનું મિત્રો. જો અંદર ખૂબ સરસ વાતાવરણ છે મિત્રો. તમને પાણી પીવું હોય, પાણી પીવા માટે પણ સબ મળી જશે મિત્રો. તમે જરૂરથી એકવાર જો મિત્રો આવી જ રહ્યો છો ને તો તમારું દિલ ખુશ થઈ છે. અને એકવાર આપણે બાબારીના દર્શન કરીએ. આ રામાપીરનું મંદિર છે મિત્રો. અને જો મિત્રો, રામાપીરનું મંદિર અંદર જે કોઈ રામાપીરને માનતા હોય એ જય બાબારી લખી દેજો. અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં. રામાપીરનું મંદિર મિત્રો, જો તમારા સપ અને સપોર્ટથી મિત્રો આ મંદિર નાનું છે પણ અત્યારે તમે ખૂબ સારી રીતે. અને આ દાદા અને દાદી આવ્યા નથી મિત્રો, નકે તમને દાદા અને દાદીને તમને મુલાકાત કરાવીશ. એમને આ બહુ સંઘર્ષ છે. આ બધું મંદિર એમને બહુ ગમે તે રીતે દાદા અને દાદીને ખૂબ ધન્ય છે. દાદા અને દાદીને આ બ્લોગમાં તમે જો દાદા અને દાદીને તમે જરૂરથી એકવાર મિત્રો તમે આ મંદિરે આવજો. ફૂલની પણ પાંખડી અહીંયા